લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેલ મહાકુંભ 3 અંતર્ગત વિવિધ રમતોનું આયોજન. લીંબડી, ચોટીલા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર જેવા ગામોમાં જિલ્લા કક્ષાની વિવિધ રમતોનું કરવામાં આવ્યું આયોજન. જિલ્લાની વિવિધ તાલુકામાં તાલુકા કક્ષાની વિવિધ રમતોનું કરવામાં આવ્યું આયોજન. ખેલ મહાકુંભ 3 જિલ્લાના ખેલાડીઓએ વિવિધ રમતોમાં લીધો ભાગ. કબડ્ડી, ખોખો, વોલીબોલ, હોકી, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, ગોળાફેંક, દોડ, એથ્લેટિક્સ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી. વિવિધ રમતોમાં પ્રથમ અને બીજા નંબરના વિજેતા ખેલાડીઓને રાજ્ય કક્ષાએ રમવા જશે. ખેલ મહાકુંભ કાર્યક્રમ થકી ખેલાડીઓમાં રહેલી પોતાની ક્ષમતા બહાર લાવી પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે અને આગળ રમવા પણ જઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા રમત ગમતને પ્રોત્સાહન મળે અને ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી આગળ વધે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ તાલુકામાં વિવિધ રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, દોડ, એથ્લેટિક્સ, બરછી ફેંક, ગોળાફેંક, કુસ્તી, ટેબલ ટેનિસ, કુસ્તી, સ્કેટિંગ, હોકી જેવા વિવિધ રમતો જિલ્લાના વિવિધ તાલુકાના જિલ્લા કક્ષાની રમતો રમાડવામાં આવી રહી છે. જેમાં જિલ્લાના વિવિધ તાલુકામાં ધાંગધ્રા, લીંબડી, સુરેન્દ્રનગર, ચોટીલા જેવા ગામમાં આયોજન કરવામાં આવે છે. સાથે આ બધી રમતોમાં વિવિધ કેટેગરી પ્રમાણે યોજવામાં આવી રહી છે. આવા ખેલ મહાકુંભમાં કાર્યક્રમમાં ખેલાડીઓ પોતાની મનગમતી રમતોમાં ભાગ લેતા હોય છે. જેમાં વિવિધ રમતોમાં કેટેગરી પ્રમાણે પ્રથમ, બીજા નંબર વિજેતાઓને રાજ્ય કક્ષાએ રમવા જવાનું હોય છે. સાથે પ્રથમ અને બીજા નંબર પર વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી રમતોમાં વિજેતા થનાર ટીમ ઝોન કક્ષાએ રમવા જશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પાર ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર. હાલ રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. આ ખેલ મહાકુંભ 3.0માં સુરેન્દ્રનગર જિલ્લામાં 39 વિવિધ રમતોનું આયોજન થનાર છે. જે અત્યારે હાલ હોકી, ફૂટબોલ, કરાટે, ટેકવેન્ડો, ખોખો, કબડ્ડી, વોલીબોલ, સ્કેટિંગ, સ્વિમિંગ જેવી વિવિધ રમતોનું આયોજન જિલ્લા કક્ષામાં થઈ રહ્યું છે. જેમ કે હોકીની રમત લીંબડી ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાવાની છે. તેમજ બેડમિન્ટન, એથ્લેટિક્સ જેવી રમત ઝાલાવાડ ગ્રાઉન્ડ ધાંગધ્રા ખાતે, તેમજ ફૂટબોલ, વોલીબોલ જેવી રમત સુરેન્દ્રનગર, તેમજ ચોટીલા ખાતે જુડો અને કુસ્તીની રમતનું આયોજન થનાર છે. આ રમતોમાં જેમ કે ખોખો, વોલીબોલ, શૂટિંગ જેવી રમતોમાં તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ ભાગ લેશે. તેમજ જિલ્લા કક્ષાએથી આ તમામ રમતોમાં એક પસંદગી કરી એક ટીમ બનાવવામાં આવશે જે ઝોન કક્ષાએ અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ રમવા જશે. તેમજ જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓને ડીબીટીના માધ્યમથી રોકડ પુરસ્કાર દેવામાં આવશે. તેમજ આ સ્પર્ધા દરમિયાન વિવિધ સ્પોર્ટ્સ ઓથોરિટીની યોજના માટે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનનું કામ પણ કોચિસ અને ટ્રેનર દ્વારા થઈ રહ્યું છે. જે ખેલાડીઓ સારા પરફોર્મન્સ આપશે તે ખેલાડીઓને સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ સીઓઈ અને એકેડમી તેમજ આગામી સમર કેમ્પમાં ખેલાડીઓને ભાગ લેવાનો મોકો મળશે. આ ખેલ મહાકુંભથી ખાસ કરીને અત્યારે આ સ્કૂલમાં ને એમાં આપણે ભણતા હોય તો જે ખેલાડીઓ અંડર 14 ને એ છે તે આગામી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર થાય. તેમજ ભવિષ્યમાં આપણે ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન ભારત દેશમાં કરવાનું વિચારી રહ્યા છીએ. તો આ જ ટેલેન્ટ અત્યારે આપણને ભવિષ્યમાં ઓલિમ્પિયન તરીકે પણ મળી શકે તેવું પણ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દ્વારા અમારી ટીમ કામ કરી રહી છે. મારું નામ ચાવડા વિજય દેવજીભાઈ છે. હું ચોટીલાથી આવું છું અને આપણે અહીં ધાંગધ્રા થકી જે આયોજન કરવામાં આવે 100-200 મીટર એથ્લેટિક કોમ્પિટિશનનું બધું તેના થકી બહુ આનંદ થાય છે અને બધું પ્રોત્સાહન વધારે મળે છે. હું 100 મીટરમાં પાર્ટિસિપેટ કર્યું હતું મેં અને 100 મીટરમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે. આગળ એને રાજ્ય લેવલે જવાનું થશે જેના માટે અત્યારે અહીં પ્રોત્સાહન બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રોત્સાહન બહુ આપે છે. મારું નામ દેવેન્દ્રસિંહ પરમાર. હું વઢવાણ તાલુકામાંથી આવું છું અને મુંજપર મારું ગામ. અત્યારે જે અહીંયા ધાંગધ્રા થકી ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ યોજાયેલ હતું તેમાં 100 મીટર દોડમાં મારો દ્વિતીય ક્રમ આવેલ છે. હું 100 મીટર ધાવક છું અને આ ખેલ મહાકુંભના આ પ્લેટફોર્મ તરફથી એ બધા ગુજરાત આપણા ધાવકોને એક સારું એવું પ્લેટફોર્મ મળે છે જેના થકી પ્લેયરો બધા તૈયારી સારી કરી શકે છે. એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.